श्री उपदेशामृत श्लोक क्रमांक 11। कृष्णस्य वोचे प्रणय वसति कृष्णस्य प्रणय वसति प्रेयसिभ्यो अपि राधा कुण्डं चास्या मुनिभिः अभीत कुण्डं चास्या मुनिभिरभीत चाद्येव व्यधायि यत्प्रेष्ठिरप्य अलमसुलभं किम् पुनः भक्तिभाजा तत्प्रेमेदं सकृदपि सरः स्नातुराविष्करोति कृष्णस्य उच्चे प्रणय वसति प्रेयसिभ्यः अपि राधा कुण्डं चास्या मुनिभिः अभीत ताद्रक एव व्यधायि यत्प्रेष्ठिरप्यलम् असुलभं किम् असुलम की पुनः भक्तिभाजा तत्प्रेमेदं सकृदपि सरः स्नातु आविष्करोति कृष्णस्य उच्चे प्रणय वसति प्रेयसिभ्यः अपि राधा कुण्डं चास्या मुनिभिः अभीत ताद्रेक एव व्यधायि यत्प्रेष्ठिरपि अलम् असुलभम् किं पुनः भक्तिभाजा तत्प्रेमेदं सकृदपि सरः स्नातुराविष्करोति कृष्णस्य भगवान कृष्णनो उच्च रीते प्रणय वसति प्रेमनो विषय प्रेयसीभ्यः प्रिय गोपीओथी
અપી ચોક્કસ રાધા શ્રીમતી રાધારાણી કુંડમ કુંડ ચ પણ અસ્યાહ તેમનું મુનિભિઃ મહાન ઋષિઓ વડે અભિતઃ બધી રીતે તાદ્રિકેવ એવી રીતે વ્યધાયી વર્ણન કરેલું છે યદ જે પ્રેષ્ઠે ઉન્નત ભક્તો વડે અપી પણ અલમ પૂરતું અસુલભમ મેળવવું દુર્લભ કિમ શું પુનઃ ફરીથી ભક્તિભાજામ ભક્તિ કરતા માણસો માટે તત તે પ્રેમ ભગવત પ્રેમ ઇદમ આ સક્રિત એકવાર અપી પણ સરહ સરોવર સ્નાતુઃ સ્નાન કરનારનો આવિષ્કરોતી પ્રગટ કરે છે. અનુવાદ: આનંદના અનેક પ્રિય વિષયોમાં અને વ્રજભૂમિની બધી પ્રિય ગોપીઓમાં શ્રીમતી રાધારાણી કૃષ્ણના પ્રેમના સર્વાધિક કિંમતી વિષય છે અને બધી રીતે શ્રીમતી રાધારાણીનો દિવ્ય કુંડ મહાન ઋષિઓએ વર્ણન કર્યા પ્રમાણે એમને એટલો જ પ્રિય છે. મહાન ભક્તો પણ રાધાકુંડ ભાગ્યે જ મેળવી શકે છે, એ નિશંક છે. તેથી સામાન્ય ભક્તો માટે તો તેની પ્રાપ્તિ વધારે મુશ્કેલ છે. જો એના પવિત્ર જળમાં માણસ એકવાર પણ સ્નાન કરે તો તેનો નિર્મળ કૃષ્ણ પ્રેમ પૂર્ણપણે જાગૃત થઈ જાય છે. શીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે. સ્વાગતમ આપ સર્વ શ્રોતાઓનું. શ્રી ઉપદેશામૃતના અંતિમ શ્લોકની ચર્ચામાં આપણે અહીંયા ચર્ચા કરીશું કે વાચો વેગમ ત્યાંથી શરૂ થયેલી રૂપ ગોસ્વામીની સાધનાની આ પ્રોસેસ ભગવત પ્રેમ સુધીની અવસ્થા કેવી રીતે પ્રાપ્ત કરે એની ચર્ચા રૂપ ગોસ્વામીએ આ અંતિમ શ્લોકમાં કરી છે કે જે પ્રત્યેક મનુષ્યનો અંતિમ લક્ષ્ય છે ભગવત પ્રેમ, તો એને પ્રાપ્ત કરાવવા વાળું સાધન શ્રીમતી રાધારાણીથી અભિન્ન એમનો આ જે કુંડ છે રાધા કુંડ. પણ અહીંયા પ્રશ્ન એક ઉપસ્થિત છે કે રાધાકુંડ આટલો ઉત્કૃષ્ટ કેમ છે, સર્વશ્રેષ્ઠ શા માટે છે? કારણ કે અનુવાદમાં જે પ્રમાણે શીલ પ્રભુપાદ લખે છે કે ભગવાન શ્રી કૃષ્ણના સર્વોત્તમ પ્રેમ એનું જે સ્વરૂપ છે શ્રીમતી રાધારાણી, અને રાધારાણીના સ્વરૂપથી અભિન્ન આ રાધાકુંડ છે. તો આપણે બધા જાણીએ છીએ કે જેટલી પણ બ્રજ ગોપીઓ છે એમાં શ્રીમતી રાધારાણી જે છે એ ભગવાન કૃષ્ણને સર્વાધિક પ્રિય છે. માને હરેક ગોપીઓમાં
સૌથી શ્રેષ્ઠ ભગવાન. અને તો ભગવાનના સ્વરૂપના જે દર્શન આપણે કરીએ છીએ એનાથી સિદ્ધ છે કે બ્રજમાંથી એક ગોપી એવી છે જેની ઉપાસના આપણે ભગવાન કૃષ્ણ સાથે કરીએ છીએ, શ્રીમતી રાધા રાણી છે. અને એ અનેક લીલાઓ આપણે સાંભળી છે કે રાધા રાણી ભગવાન કૃષ્ણને કેટલા પ્રિય છે. ઘણીવાર કથાઓની અંદર અને વૃંદાવનમાં આપણે એ બધી કથાઓ સાંભળીએ છીએ. સમજવાનો અહીંયા મૂળ વિષય છે કે જેટલા શ્રીમતી રાધારાણી પ્રિય છે ભગવાન કૃષ્ણને, એટલો જ એનો જે આ કુંડ છે રાધા કુંડ, એ તે ભગવાન કૃષ્ણને એટલો જ પ્રિય છે. એટલા માટે એક લિંક અહીંયા રૂપ ગોસ્વામી આપી રહ્યા છે કે કોઈ વ્યક્તિ રાધા રાણીને કૃપા પાત્ર બનવા માંગે છે તો રાધાકુંડનો આશ્રય તો એક સ્પષ્ટ દેખાય છે. પણ ભગવાન શ્રી કૃષ્ણને તે પોતાની બાજુ આકર્ષિત કરવા હોય અથવા એના પ્રેમની પ્રાપ્તિ કરવી હોય તો એ વ્યક્તિએ રાધાકુંડનો આશ્રય નિશ્ચિત રૂપે જરૂરી છે. કારણ કે રાધાકુંડનો આશ્રય લઈ અને કોઈ વ્યક્તિ એમાં સ્નાન કરે અથવા તો એના કિનારે રહી ભજન કરે તો સ્વાભાવિક રૂપે ભગવાનનું ધ્યાન એ પોતાની બાજુ આકર્ષિત કરી શકે, કૃષ્ણની નજરમાં એ વ્યક્તિ આવી શકે, સ્વાભાવિક છે. પણ એક પ્રશ્ન જે ઉપસ્થિત છે, ગયા વખતે તે આપણે એની થોડી ચર્ચા કરી હતી કે ભાઈ રાધા કુંડની અંદર આપણે ઘણી બધી વાર સ્નાન કર્યું છે, ઘણા લોકો અહીંયા બેઠા છે આપણી વચ્ચે કે જેમણે રાધાકુંડનો આશ્રય લીધો છે, સ્નાન કર્યું છે. પણ પ્રશ્ન એ છે કે પ્રેમ પ્રાપ્ત થયો કે નહીં? ત્યાર સુધીની ચર્ચાનો અંત એમાં આવ્યો કે રાધાકુંડમાં સ્નાન કરવાથી પ્રેમની પ્રાપ્તિ થાય. તો આપણે સ્નાન કર્યું, પ્રેમ પ્રાપ્ત થયો કે નહીં? તો આપણો ઉત્તર છે ના, પ્રેમ નથી પ્રાપ્ત થયો. સ્નાન એક વાર કર્યું. પણ એક મૂળ સિક્રેટ જે છે રાધાકુંડના વિષયમાં, શ્રીલ ભક્તિ વિનોદ ઠાકોર પોતાની ઉપદેશામૃતની ટીકામાં એનું વર્ણન કરતા કહે છે કે રાધાકુંડની અંદર સ્નાન કરી લેવું બાહ્ય રીતે એનાથી પ્રેમ પ્રાપ્ત નહીં થાય. રાધાકુંડની અંદર સ્નાન કરવાની યોગ્યતા વ્યક્તિએ પોતાની અંદર વિકસિત કરવી પડશે પહેલા. એવું નથી કે તમે અહીંયાથી વૃંદાવન ગયા, ત્યાં ગિરિરાજજીની પરિક્રમા કરી અને રાધાકુંડમાં આ શરીરને નાખી દીધું ત્યાં અને ભગવત પ્રેમ એમાંથી પ્રાપ્ત થઈ જાય. ચેતનામાં સુધાર આવી શકે, પણ પ્રેમ એટલી અમૂલ્ય વસ્તુ છે કે એટલો જલ્દી પ્રાપ્ત થવાનો નથી. તમે જુઓ ભક્તિ વિનોદ ઠાકુરનું વિશ્લેષણ આ શ્લોક ઉપર શું કહે છે. પહેલા વ્યક્તિએ પોતાની યોગ્યતા બનાવવી પડશે. શેની યોગ્યતા? પ્રેમ પ્રાપ્ત કરવાની નહીં, યોગ્યતા બનાવવી પડશે રાધાકુંડમાં સ્નાન કરવા માટેની. પ્રેમ તો બહુ દૂરની વાત છે. પાછળ પહેલી યોગ્યતા બનાવવાની છે, એમાં સ્નાન કેવી રીતે કરી શકાય. તો શીલ પ્રભુપાદજી અહીંયા લખે છે કે ભક્તિની અંદર સંપૂર્ણપણે લીન થઈ ગયેલા મહાપુરુષોને તે ભાગ્યે રાધાકુંડની પ્રાપ્તિ થાય છે. બહુ સદભાગ્ય હોય તો પછી જે લોકો વૈધિ ભક્તિ કરે છે એનો અર્થ આપણી જેવા જે લોકો છે, તો સામાન્ય લોકોની તો વાત જ શું છે કે એ રાધાકુંડને પ્રાપ્ત કરીએ કે હે. આની ક્વોલિફિકેશન બહુ ઊંચી છે, બહુ ઉચ્ચતમ ભક્તિ માર્ગમાં આગળ વધી ચૂકેલા વ્યક્તિઓ છે, રાધાકુંડની પ્રાપ્તિ કરશે. ત્યારે એ પ્રેમ જે છે એ પ્રાપ્ત થાય. પણ યોગ્યતા કેવી રીતે પ્રાપ્ત થશે સ્નાન કરવા માટેની, રાધાકુંડની પ્રાપ્તિ કરવા માટેની? તો શ્રીમતી રાધારાણીના જે ભક્તો છે અથવા એમના જે પરંપરામાં આવવાવાળા જેટલા પણ વૈષ્ણવો છે
એની શરણાગતિ લઈ અને કોઈ વ્યક્તિ ભજન કરવાનો પ્રયાસ કરે, જેવી રીતે ચૈતન્ય મહાપ્રભુએ જે માર્ગ બતાવ્યો છે, એની પરંપરામાં ષડગો સ્વામીએ જે માર્ગ બતાવ્યો છે, એમની પરંપરામાં શીલ પ્રભુપાદજીએ જે માર્ગ બતાવ્યો છે, એ માર્ગનું અનુસરણ કરતા કરતા કોઈ મહત કૃપાને પ્રાપ્ત કરે, કોઈ મહાપુરુષોની એવી કૃપા પ્રાપ્ત થઈ જાય તો આ વસ્તુ સંભવ છે. કારણ કે પ્રભુપાદજીએ લખ્યું ભાગ્યે કોઈ વ્યક્તિ પ્રાપ્ત કરે છે. એનો અર્થ શું છે કે અપને આપ સાધનાઓ કરી અને વિધિ વિધાનોનું પાલન કરીને કોઈ વ્યક્તિ ત્યાં નહીં પહોંચી શકે. ત્યાં એક ક્વોલિફિકેશન કામ કરે છે અને એ છે શરણાગતિ. અને શરણાગતિ કેવી હોવી જોઈએ? શરણાગતિના 6 અંગો છે અને 6 અંગો જ્યારે કોઈ વ્યક્તિમાં પૂર્ણ રૂપે પ્રકાશિત થાય અથવા એમાં દેખાય કે આ 6 પ્રકારની શરણાગતિ આ સાધકમાં છે, તો સંભાવના છે કે એવો વ્યક્તિ આ ક્વોલિફિકેશનને પ્રાપ્ત કરી શકે. અને શરણાગતિના એ જે 6 લક્ષણો છે, ભક્તિ વિનોદ ઠાકુરે એની ઉપર એક ભજન લખ્યું છે, ષડાંગ શરણાગતિ. 6 અંગો વાળી જે શરણાગતિ, રૂપ ગોસ્વામી તે એક શ્લોક દ્વારા ભક્તિ રસામૃત સિંધુમાં એ શરણાગતિનું વર્ણન કર્યું છે. અને શરણાગતિની વ્યાખ્યા આપણે અહીંયા નહીં કરી શકીએ. એનું કારણ છે કે બહુ વિસ્તારિત વિષય છે. એ રીતે એક એવો ટોપિક છે કે 6 શરણાગતિ ઉપર એક પ્રવચન તો સાંભળી શકાય આરામથી. તો એ 6 પ્રકારની શરણાગતિ જો કોઈ વ્યક્તિ એનો આશ્રય લે છે અને સ્વીકાર કરે, અને એ શરણાગતિ લીધા સાથે સાથે તે રાધારાણીના જે શુદ્ધ ભક્તો છે અથવા એના ભક્તના જે ભક્ત છે એના આશ્રયમાં રહી એની સેવા કરી અને એની કૃપા પ્રાપ્ત કરી અને વ્યક્તિ આ રાધાકુંડના અંદર સ્નાન કરવાની યોગ્યતા પ્રાપ્ત કરી શકે છે. પણ શ્રીલ રૂપ ગોસ્વામી ભલામણ કરે છે કે જો મનુષ્ય કાયમ રાધાકુંડના તટ ઉપર ન રહી શકે, ક્યારેક ક્યારેક કોઈ સાધક વ્યક્તિ હોય કે હંમેશા માટે ત્યાં ન રહી શકતા હોય, પણ શક્ય એટલી વધારે વખત એમાં એણે સ્નાન કરવું જોઈએ. જેણે મંજરીઓ અને રાધારાણીની જે અષ્ટ સખીઓ છે એની પાછળ જેને ભક્તિમાં આગળ વધવામાં રસ છે, એવા સંપૂર્ણ વ્યક્તિઓ માટે રાધાકુંડ જે છે એ સૌથી શ્રેષ્ઠ સ્થાન છે. જે જીવાત્માઓ સિદ્ધ દેહ ધારણ કરી ભગવાનના ધામ ગોલોક વૃંદાવનમાં પાછા ફરવા આતુર છે, એમણે રાધાકુંડ પાસે રહેવું જોઈએ. પ્રભુપાદ લખે છે આ વાત, સિદ્ધ દેહ. તો સિદ્ધ દેહ શું છે ખબર છે? ગૌડીય પરંપરાની અંદર આ સિદ્ધ દેહ જે છે ને એક બહુ મહત્વપૂર્ણ વિષય છે, પણ દુર્ભાગ્ય એ છે કે એની ચર્ચા બહુ ઓછી થાય છે. અને જો એ ખબર જ નથી સિદ્ધ દેહના વિષયમાં, તો એને પ્રાપ્ત કરવાની લાલસા ક્યારેય મનમાં જાગૃત થતી નથી. બહુ સમજવા લાયક વિષય છે. જ્યારે વ્યક્તિ શ્રદ્ધાથી સાધુ સંગ કરે, ભગવદ ભક્તોની સંગતિ કરે, અને ભગવત ભક્તોની સંગતિ કર્યા પછી એનું ભજન શરૂ થાય, ભજન કરતા કરતા અનર્થોની નિવૃત્તિ થઈ જાય. જે 6 પ્રકારના અનર્થ આપણી અંદર છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને માત્સર્ય, આ 6 પ્રકારના અનર્થ જ્યારે ખતમ થઈ જાય અને પછી અનર્થ નિવૃત્તિ પછી એક સ્તર આવે છે જેને નિષ્ઠા કહેવામાં આવે છે. નિષ્ઠા. અને નિષ્ઠાના સ્તરે પહોંચ્યા પછી, નિષ્ઠાની અંદર જ્યારે એની પૂર્ણ નિષ્ઠા ભગવાનમાં સ્થાપિત થાય ત્યારે એ વ્યક્તિને સિદ્ધ દેહનું ચિંતન થાય છે, એની પ્રાપ્તિ થાય છે, સિદ્ધ દેહ. અને સિદ્ધ દેહની જેવી એને એના ચિંતનમાં આવવા લાગે, પછી એના જે સદગુરુઓ છે
સદગુરુઓ દ્વારા એ સિદ્ધ દેહમાં એનો સંબંધ સ્થાપિત કરાવવામાં આવે છે. સિદ્ધ દેહમાં સંબંધને સ્થાપિત કરે છે અને એ સિદ્ધ દેહ દ્વારા એ વ્યક્તિ આ પૃથ્વીમાં બેઠા બેઠા તે ગોલોક વૃંદાવનની અંદર ભગવાનની સેવા કરી શકે છે. સમજમાં આવ્યું? તો જે આચાર્યો છે, જે આવા સિદ્ધિને પ્રાપ્ત કરી ચૂકેલા જે મહાનુભાવો છે, એમને શરણાગત યદિ કોઈ વ્યક્તિ આ ભક્તિ યોગનો અભ્યાસ કરે, શ્રદ્ધાથી શરૂ થવા વાળી આ જે કડી છે એને ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ ઉપર લઈ જાય, તો એ સંભાવના છે કે એ સ્તર ઉપર એ વ્યક્તિ રાધાકુંડમાં સ્નાન કરવાનો અધિકારી બને છે. સ્નાનની ક્વોલિફિકેશન છે. સ્નાન કારણ શું છે કે કોઈ પણ વાત જે સીધી લખવામાં આવી છે, માની લો અહીંયા લખ્યું છે કે રાધાકુંડમાં સ્નાન કરવું કે નહીં, ઇસ્કોનમાં તે એક વિવાદિત વિષય છે. અહીંયા તો શીલ પ્રભુપાદ ક્લિયર લખી રહ્યા છે, રૂપ ગોસ્વામી લખી રહ્યા છે, સ્નાન કરવું જોઈએ. અમુક લોકો કહે છે નહીં કરવું જોઈએ, કારણ કે શીલ પ્રભુપાદ ના પાડતા હતા. પ્રભુપાદજીના ના પાડવાનું કારણ શું છે? હવે અહીંયા એ જ પ્રભુપાદ હા પાડે છે, ક્યાંક ના પાડી હશે, નહીં કરવું જોઈએ. નહીં કરવાનું એક કારણ એ છે કે પ્રભુપાદ જ્યારે એમના વિદેશી શિષ્યો સાથે રાધાકુંડની પરિક્રમા કરી રહ્યા હતા, હે ને, તો શીલ પ્રભુપાદજીએ રાધાકુંડની મહિમા પ્રસ્તુત કરી એમના શિષ્યો સામે. તો એ તો બિચારા વિદેશીઓ હતા, એને એમ કે આ કોઈ સ્વિમિંગ પુલ લાગે છે, કૂદ્યા અંદર ડાયરેક્ટ અને સ્વિમિંગ કરવા માંડ્યા અંદર. એટલા માટે પ્રભુપાદજીએ કીધું કે તમે લોકો નીકળો, બહાર નીકળો જલ્દી અહીંથી. શું માનો આ સ્વિમિંગ પુલ છે? નથી. એમના શિષ્યોને તો બહાર કાઢ્યા, પણ શીલ પ્રભુપાદજીએ પોતે સ્નાન કર્યું. રાધાકુંડમાં સ્નાન કરવાની વિધિ શું છે? 3 વાર ડૂબકી લગાવો, બહાર નીકળી જાવ. ભાઈ સાબુ દેવાનો કે ઘસી ઘસીને શરીર સફાઈ કરવાની, એ સ્નાન નથી હોતું ત્યાં રાધાકુંડમાં. 3 વાર ડૂબકી લગાવી અને એમાંથી બહાર નીકળી જાઓ. એક સિમ્પલ વિધિ આ છે પ્રભુપાદજી જે પ્રમાણે. એનો કદાચ વિડીયો હશે, વસ્તુ જો તમે જોવા માંગતા હોય કેવી રીતે સ્નાન પ્રભુપાદજી કરતા યમુનાજીમાં, કોઈ પણ પવિત્ર કુંડોની અંદર. તો સ્વિમિંગ પુલની જે મતલબ કે કોઈ ભૌતિક ક્રિયાકલાપો રમત કરવા માટે થઈને કોઈ વ્યક્તિ રાધાકુંડમાં પ્રવેશ કરી શકે નહીં. એક આધ્યાત્મિક ભાવના સાથે, એક આધ્યાત્મિક મૂડ સાથે યદિ કોઈ વ્યક્તિ એમાં સ્નાન કરવાની ઈચ્છા રાખે છે, તો એવા વ્યક્તિઓ, એવા ભક્તો માટે રાધાકુંડમાં સ્નાન કરવાની કોઈ મનાઈ નથી. કે આપણે જ્યારે અહીંયાથી જઈએ છીએ ગિરિરાજજીની પરિક્રમા કરવા માટે, તો સ્વાભાવિક છે એમાં સ્નાન કરવું જોઈએ, કારણ કે એ સ્નાન આપણને ધીરે 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 આ દિવ્ય પ્રેમ બાજુ લઈ જશે. પણ એ સ્નાનની જે ભાવના છે એ બિલકુલ શુદ્ધ હોવી જોઈએ રાધાકુંડમાં. તો અહીંયા એક વાત પ્રભુપાદ લખી રહ્યા છે કે શ્રીમતી રાધારાણીની સેવા એમના ભક્તોના અનુગત્યમાં રહીને કરવી જોઈએ, માર્ગદર્શનની છે. કારણ કે માર્ગદર્શન વગર આ જે સ્તર તમને બતાવવામાં આવ્યા છે ને, આ કોઈ પણ સ્તરેથી સાધકનું પતન થઈ શકે છે. માની લો નિષ્ઠાના સ્તર સુધી યદિ કોઈ વ્યક્તિ પહોંચી ગયો, પણ જો એ ગુરુઓના માર્ગદર્શનમાં નથી, તો એનું પતન નિશ્ચિત રૂપે થઈ શકે છે. આ મારી વાત નથી, ઠાકુર ભક્તિ વિનોદ લખે છે ભજન રહસ્યમાં, કે નિષ્ઠાના સ્તરેથી તે સાધકનું પતન થઈ શકે છે યદિ સદગુરુઓના માર્ગદર્શનમાં નથી તો. એટલા માટે ઇન શોર્ટની અંદર આપણે જે શીખવાની વસ્તુ છે ને, એ શરણાગતિ છે. એક ટ્રેન્ડ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે કોઈ વ્યક્તિ કોઈના આશ્રયમાં રહીને ભજન કરવા તૈયાર નથી. હરેક વ્યક્તિ સ્વતંત્રતા ચાહે છે. મને કહેવા વાળું કોઈ હોવું જોઈએ નહીં. હું મને જે રીતે ઈચ્છા પડશે એ રીતે હું કામ કરીશ. મને ઈચ્છા થશે તો હું સત્સંગમાં આવીશ, નહીં ઈચ્છા થાય તો નહીં આવું. મારી ઈચ્છા હોય તો હું સેવા કરીશ, નહીં હોય તો નહીં કરું.
ગમે એટલા સારા પ્રવચનો તમે સાંભળી લ્યો, રસ તત્વ ઉપર સપ્તાહો સાંભળી લ્યો, પણ યદી જે ગૌડીય પરંપરા અનુસાર જે આશ્રયમાં રહેવાની દાસની ભાવના જો ડેવલપ ન થઈ આપણી અંદર, તો સમજી લ્યો કે કોઈ પ્રકારની વસ્તુ કે કોઈ પ્રકારનો અનુભવ આ ભક્તિ માર્ગમાં આપણને પ્રાપ્ત થવાનો નથી. કરો પ્રયાસ જાતે. કારણ કે ગૌડીય પરંપરામાં એક જ ધારા છે, સદગુરુનો આશ્રય છે, ગુરુઓના માર્ગદર્શનમાં છીએ તો તમે ઓકે છો. યદી આપણે આપણા ગુરુઓના માર્ગદર્શનમાં નથી તો ક્વોલિફિકેશન અહીંથી જ રદ થઈ જાય, ઉપરથી જ ડાયરેક્ટ અહીંથી રદ થશે ડાયરેક્ટ. અને જે સમજ આપણી અંદર એવી આવી ચૂકી છે કે ભાઈ હું સેવા કરું છું પણ કોઈને ખબર નથી, મારી સેવાની કોઈ નોંધ નથી લેતું, તમે એ વાતથી બિલકુલ અંજાણ છો કે ભગવાન ઉપરથી લઈ અને નીચે સુધી સૌથી નીચે કોણ સેવા કરે છે એ બધી જાણકારી રાખે છે. જે પરંપરામાં આપણે છીએ ને, માનો તમે અહીંયા કાંઈક નાની એવી સેવા કરી છે અને તમે દીક્ષિત વ્યક્તિ છો, એટલે એ સેવા તમારા ગુરુ પાસે જશે, તમારા ગુરુથી પ્રભુપાદજી સુધી, પ્રભુપાદથી જે પરંપરા છે ત્યાંથી ઉપર જાતા જાતા મંજરીઓ, સખીઓ અને શ્રીમતી રાધારાણી સુધી આ સેવાનો ક્રમ જશે. સેવા પરંપરાના માધ્યમથી ભલે ઉપર જાય, પણ કમસે કમ ઈ સેવા જે છે એ અહીંયા તો અલ્ટિમેટ ખબર જ છે કોણે કરી છે, જાય છે ગુરુઓના માધ્યમથી, પણ અલ્ટિમેટ ભગવાન ઈ સેવાને જોવે છે. કારણ કે ભગવાન તો સર્વજ્ઞ છે ને, એનાથી કોઈ વસ્તુ છુપાયેલી હોતી નથી. છતાં આપણે એવું સમજી લઈએ છીએ, સ્વતંત્ર ભજન કરવાની જે પ્રણાલી વિકસિત થઈ છે અત્યારના સમયમાં, આ પ્રણાલી આપણા આધ્યાત્મિક જીવનને લઈને ડૂબવાની છે. આ ડૂબાડ છે. કારણ કે બહુ મહત્વપૂર્ણ ચર્ચાનો વિષય છે આ, કે ભક્તિ યોગની અંદર ઇન્વોલ્વ થયા છીએ તો સૌથી પહેલા એ સમજી લેવું જરૂરી છે ભક્તિ શું છે. કોઈ પરંપરા સાથે કનેક્શન જોડ્યું છે તો પહેલા એ સમજી લેવું જરૂરી છે કે આ પરંપરા કાર્ય કેવી રીતે કરે છે. કારણ કે મનગઢત ભજન કરવા વાળા વ્યક્તિઓને શ્રીમતી રાધારાણીનો આશ્રય ક્યારેય પ્રાપ્ત થતો નથી. સુંદર સમજવાની વાત એ છે કે અહીંયા દાસ દાસાનું દાસની જે પરંપરાઓ છે, આ પરંપરાને યદી કોઈ વ્યક્તિ ઠીક ફોલો કરે છે તો આવા વ્યક્તિઓ જે છે એ કૃપાના પાત્ર બને છે. કૃપા જોઈએ છે, કૃપા વગર અહીંયા આપણી એપ્લિકેશન ફાઇનલ નહીં થાય. કારણ કે જે ક્વોલિફિકેશન જરૂરી છે એ ક્વોલિફિકેશન પ્રાપ્ત કરવા માટે કૃપાની જરૂર છે, અને કૃપા કોઈ દિવસ બેઠા બેઠા પ્રાપ્ત થઈ જતી નથી. કોઈ ભક્તોની સેવા દ્વારા, એની કૃપા દ્વારા આ ક્વોલિફિકેશન જે છે એને વ્યક્તિ પ્રાપ્ત કરે છે. તો આના અનુસંધાનમાં શ્રીલ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુર લખે છે કે નારદ અને સનકાદિક જેવા મહર્ષિઓ અને મહાન ભક્તોને પણ સ્નાન કરવા માટે રાધાકુંડ આવવાની તક મળતી નથી. સર, કોની વાત થઈ રહી છે? નારદ મુનિ અને સનકાદિકો, જે ભાગવતના વક્તા રહી ચૂક્યા છે, બંને વ્યક્તિઓ, એને મૂળ ભાગવત, આને તે ચાન્સ નથી રાધાકુંડમાં સ્નાન. તો સામાન્ય વ્યક્તિ કેવી રીતે પ્રાપ્ત કરી લેશે આને? સાધારણ ભક્ત કેવી રીતે? પહેલી વાત તો ઈ છે, આ બધું તથ્ય આપણી સમજમાં આવે કે ન આવે, પણ આપણને જો સ્નાન કરવાની તક મળે એ છોડવા જેવી તો નથી. કારણ કે નારદ અને સનકાદી જેવા લોકો માટે જો આ સંભાવના ન હોય તો પછી આપણા માટે તો દુર્લભ છે. પણ
ચૈતન્ય મહાપ્રભુની કૃપાથી આ સુવિધા આપણને પ્રાપ્ત થઈ છે. ભલે બાહ્ય રીતે તો બાહ્ય રીતે પણ સ્નાન તો કરી શકીએ છીએ રાધાકુંડમાં. તો કારણ શું છે જાણો છો? જ્યાં સુધી બ્રજ ભાવ હૃદયમાં પ્રગટ ન થાય ને ત્યાં સુધી રાધાકુંડમાં અધિકાર પ્રાપ્ત થતો. એક દિવ્ય લીલાની વાત શું છે તમે જાણો છો? રાધાકુંડનું જે ટોપ સિક્રેટ છે, કોઈ પણ પુરુષ જ્યારે શ્રીમતી રાધારાણીનું દર્શન કરે તો એને સ્ત્રી બનવું પડે છે, મતલબ ગોપી બનવું પડે છે. અને ત્યારે જ એ ભગવાનની અંતરંગ લીલાઓમાં અથવા ક્યાંય પણ પ્રવેશ કરી શકે છે. તો દિવ્ય પ્રેમ રસની અંદર તો સ્ત્રી બનવું જ પડશે. અત્યારે આપણે કેવી રીતે સ્ત્રી બનશું? તો પુરાણોમાં એ કથા હોય છે કે અર્જુન નહીં તે જ્યારે બ્રજ લીલાઓમાં પ્રવેશ કરે છે અથવા નારદજી, તો બંનેને એક પુરાણમાં એવી ઘટના છે કે અર્જુન અને નારદજીને એકવાર ઈચ્છા થઈ બ્રજ ગોપીઓનું દર્શન કરવાની, ખાસ કરીને શ્રીમતી રાધારાણીનું દર્શન કરવું છે. તો ગયા બંને વ્યક્તિઓ બ્રજમાં, પણ શ્રીમતી રાધારાણીનો એ નિયમ છે કે એ કોઈ અન્ય પુરુષોનું દર્શન કરતા નથી. જ્યારે કોઈની અંદર એ ગોપી ભાવ પ્રબળ હોય અને એનો વિષય તે સ્ત્રીઓનો બનાવી દે પછી એની મુલાકાત ત્યાં થાય. તો એક કુંડ છે, જે કુંડમાં કોઈ પણ પુરુષ ભક્તને સ્નાન કરાવવામાં આવે એટલે સ્ત્રી થઈને બહાર નીકળે એમાંથી. હે ને? દેહ સ્ત્રીનો, વસ્ત્ર અલંકાર બધું સેમ ગોપીઓ જેવું પ્રાપ્ત કરે અને પછી જ વ્યક્તિ શ્રીમતી રાધારાણીનું દર્શન કરી શકે છે. સમજમાં આવ્યું? તો એ કુંડ કોઈ અન્ય કુંડ નથી, એ જ રાધા કુંડ છે. ત્યાં વેશ પલટાની વાત છે, પણ વેશ પલટાનો અર્થ છે ચેતનાનું પરિવર્તન. પુરુષત્વની ચેતના જ્યારે પૂર્ણ ગોપી ભાવની અંદર જ્યારે એ કન્વર્ટ થઈ જાય ત્યારે જ વ્યક્તિ શ્રીમતી રાધારાણીનું દર્શન કરી શકે. તો પછી તમે વિચાર કરો કે 5-7 વર્ષોથી જે ભક્તિ લાઈનમાં લાગ્યા હોય અને બહુ બધી વાર વૃંદાવન જઈને રાધે રાધે કરવા માંડે અને કહી દે કે અમે રાધારાણીના ડાયરેક્ટ દાસ છીએ, તમને લાગે છે આ સંભાવના છે? ઇસ્કોન જ્યારે ના પાડતું હોય કે આ રીતે ભજન નથી થતું, આ રીતે ડાયરેક્ટ, આને સહજિયા કહેવામાં આવ્યા છે. જે લોકો ભક્તિને અને આટલા ઉચ્ચતર તત્વો જે છે એને બહુ સહજ માની લે છે કે 2-5 વર્ષમાં અમે એને પકડી લેશું, અમે એને પ્રાપ્ત કરી લેશું. અસંભવ વાતો છે આ બધી. કારણ કે જે સ્તરની, જે લેવલની આપણે જ્યાં ચર્ચાઓ કરી રહ્યા છીએ ને, અનેક જન્મો વ્યતીત થઈ જાય છે અહીંયા પહોંચવા માટે. આ કોઈ એક જીવન, 2 જીવનની કોઈ વાત નથી, પ્રોસેસ. અનંત જન્મોની સાધનાએ જ્યારે વ્યક્તિમાં એ પ્રેમ કે ભાવ જાગૃત થાય અને એ તે કોઈ યોગ્ય સદગુરુના માર્ગદર્શનમાં, ત્યારે આ કાર્યમાં ઓકે થાય. નારદજીને તે એટલું ઇઝી નથી શ્રીમતી રાધારાણીનું દર્શન. તમે વિચાર કરો, નારદજીની કક્ષા ક્યાં છે? સનકાદિકો, એટલું ઇઝી નથી આ લોકો માટે. પણ આપણા જેવા સામાન્ય જીવો માટે એક ચાન્સ છે, અને એ ચાન્સ બહુ અદ્ભુત ચાન્સ છે. શું કામ? કારણ કે તમે વિચાર કરો કે 533 વર્ષ પહેલા જો તમે જન્મ્યા હોત તો તમારી પાસે આ ચાન્સ નહોતો. આજે 533 વર્ષના સમયગાળામાં આપણે આવ્યા એટલે આ ચાન્સ છે. શું કામ? કારણ કે ચૈતન્ય મહાપ્રભુ પ્રગટ થઈ ચૂક્યા છે આજથી 533 વર્ષ પહેલા. અને ચૈતન્ય મહાપ્રભુએ આવી અને આ રહસ્યનું ઉદ્ઘાટન કર્યું. એણે ભગવાનના દિવ્ય પ્રેમનો પ્રચાર કર્યો, એનો પરિચય કરાવ્યો જગતને, અને એ પ્રેમ પ્રાપ્ત કેવી રીતે થાય એની આખી પ્રોસેસ એ બતાવતા ગયા છે. જે અતિ દુર્લભ વસ્તુ છે એને અતિ સુલભ કરી નાખી છે મહાપ્રભુએ. કેમ સુલભ થઈ ગયું છે? કારણ કે આ લાઈનમાં આ રીતે જવું હોય દુર્લભ છે પ્રેમ. અને તમે ચૈતન્ય ચરિતામૃત અથવા અન્ય ગ્રંથો વાંચો તો એમાં લખ્યું છે દુર્લભ કૃષ્ણ પ્રેમ. આગળ એક શબ્દ લાગ્યો છે દુર્લભ. આ એટલો જલ્દી કોઈ વ્યક્તિને આ પ્રાપ્ત થતું નથી. પણ મહાપ્રભુને કીધું નમો મહાવદાન્યાય કૃષ્ણ પ્રેમ પ્રદાય. એક એવા મહાદાની વ્યક્તિ અહીંયા પ્રગટ થયા જેણે આ કૃષ્ણ પ્રેમનું દાન કરી દીધું. આટલી દુર્લભ વસ્તુ મફતમાં આપી દીધી. કેવલ કળિયુગની અંદર એ જ વ્યક્તિ આ પ્રેમને પ્રાપ્ત કરી શકે છે
જે ચૈતન્ય મહાપ્રભુના અનુગત્યમાં ભગવાન રાધા કૃષ્ણની દિવ્ય સેવાની ટ્રેનિંગ લઈ લે છે. કારણ કે મહાપ્રભુના અનુગત્યમાં આવ્યા વગર આ પ્રેમને પામવાનો બીજો કોઈ શોર્ટકટ આપણી પાસે નથી. ચૈતન્ય દેવની ઉપાસના આપણે કરીએ છીએ નિત્યાનંદ પ્રભુ ગૌર નિતાઈના રૂપમાં. શું કામ? કારણ કે ગૌર નિતાઈની કૃપા વગર આ કૃષ્ણ પ્રેમ સુધી પહોંચવું અસંભવ વસ્તુ છે. નારદજીની સમાન મહાન ભક્તિ પ્રાપ્ત થઈ જશે, સનકાદિકોની જેમ ભગવત પ્રાપ્તિ થઈ જશે, પણ પ્રેમ પ્રાપ્ત નહીં થાય. અને એવા અનેક ભક્તો છે જેને ભગવાનની પ્રાપ્તિ તો થઈ ગઈ, પણ પ્રેમની પ્રાપ્તિ, કારણ કે આ જે દિવ્ય માધુર્ય રસ છે, ચૈતન્ય મહાપ્રભુના આવ્યા પહેલા તો કોઈ જાણતું નહોતું આવે. અને ચૈતન્ય મહાપ્રભુએ આનું પ્રકાશન કર્યું અને સરળ વિધિ બતાવી દીધી આને પ્રાપ્ત કરવાની. કેવલ એ દિવ્ય પ્રેમનું આસ્વાદન કરવા વાળા જે ભક્તો છે, એના જે દાસ છે અથવા એના જે ભક્ત છે, એના જે ભક્તો છે એના સૌથી નીચેના ભક્ત બની જાઓ, આ પ્રેમ બહુ આસાનીથી પ્રાપ્ત થઈ જાય. જો એ દાસતા સ્વીકાર કરશું તો, નહીતર અસંભવ. બે માર્ગ છે. એક તો અનંત જન્મો એ સાધના કરી અને કોઈ યોગ્ય સદગુરુના માર્ગદર્શને પહોંચો, અનંત, પછી લાખ જન્મ લાગે, કરોડ જન્મો લાગે, અનંત કરોડ જન્મો લાગી જાય. અને એક માર્ગ છે ચૈતન્ય મહાપ્રભુને અનુગત્યમાં આવી જાવ, એક જીવન, 2, 8, 10 જીવનમાં તો ગેરંટીથી લગભગ પહોંચાડી દે હે ને, મેક્સિમમ. અને આપણી આળસ પ્રમાણે કદાચ 100 જન્મે વ્યા ગયા શું વાંધો છે? એટલે હજારો જન્મો કરતા તો ઈઝી છે ને. આપણી આળસ એટલા માટે કારણ કે આપણે તો હજી 16 માળા બરાબર થતી નથી. અને આ વિષય આપણાથી બહુ દૂર છે, પણ હવે આ તો લાઈનમાં આવ્યું છે એટલે થોડુંક આનો પરિચય લેવો જરૂરી છે. શું કામ? કે ઘણીવાર આપણને એવું થતું હોય કે ભાઈ ભક્તિ તો કરાવવા વાળા જગતમાં બહુ લોકો છે, કેટલી બધી સંસ્થાઓ છે, કેટલા બધા અહીંયા લોકો એવા સાધુઓ ફરી રહ્યા છે, તો એના માર્ગદર્શનમાં ભક્તિ થઈ શકે. પણ એ જેટલા ફરી રહ્યા છે એમાં અને આમાં શું ડિફરન્ટ છે એ આ શ્લોક દ્વારા તમને સમજમાં આવશે. આ ગૌડીય ધારાની અંદર રહી અને ભજન કરવાનું પરિણામ છે કૃષ્ણ પ્રેમ, જેનાથી સર્વોચ્ચ વસ્તુ આ જગતમાં નહીં, આધ્યાત્મિક જગતમાં તે બીજી કોઈ છે નહીં. અને એવો જે ભગવાનનો દિવ્ય પ્રેમ પ્રાપ્ત કરેલા ભક્તો છે એની કથાઓ તમે શ્રીમદ ભાગવતમમાં સાંભળો છો કે એવા ભક્તોની આગળ કાંઈ બોલવાની, ઉભા રહેવાની હિંમત બ્રહ્મા ને શિવ જેવા વ્યક્તિઓ નથી કરતા, જેને આ પ્રેમ પ્રાપ્ત થયો છે. એક બહુ સિમ્પલ કથા તમે સાંભળી છે, જે દામોદર માસની અંદર દામોદર લીલા જ્યારે થાય છે, યશોદાજી દ્વારા ભગવાન કૃષ્ણને બંદી બનાવી દેવામાં આવે છે. હવે તમે વિચાર કરો, ભગવાન બંદી બન્યા છે તો પછી ઉપર કેટલા લોકો ટેન્શનમાં છે. ભગવાનને બંદી બનાવી દેવામાં આવ્યા છે તો શિવ, બ્રહ્મા બધા જોતા જોતા વિચાર કરે છે કે આ યશોદા જે છે ને એને કોણ સમજાવે? હવે એ તો બિચારી ભણવા ગઈ નથી, વેદશાસ્ત્ર કાંઈ એને આવડતું નથી, પણ યશોદાનો એ પ્રેમ એટલો અદ્ભુત છે કે વેદ અને શાસ્ત્ર તેની સામે ફેલ થઈ જાય છે. શિવજીમાં એ તાકાત નથી કે યશોદાએ બાંધેલી ગાંઠ ખોલી શકે, હે કે નથી બ્રહ્મા ભલે સૃષ્ટિના પ્રથમ જીવ છે, પણ એમાં એ તેવડ નથી કે યશોદા દ્વારા બાંધવામાં આવેલી ગાંઠને ખોલી શકે. આ પ્રેમ છે. બ્રહ્માંડના મોટા મોટા અધિકારી હોય તે, હે ને, જ્યાં વિચાર કરે છે પગ મુકતાય તે, એ સ્થાન બ્રજ વૃંદાવન છે. અને એ વૃંદાવનના શ્રેષ્ઠ બ્રજવાસીઓ છે જેને ભગવાન કૃષ્ણ કહેતા એ મને પ્રાણથી તે પ્રિય છે, જે કૃષ્ણને પ્રેમ કરે છે. તો આ પ્રેમનું એવું અદ્ભુત સ્તર છે ઊંચું ભાઈ. આ પ્રેમ ગૌડીય ધારા સિવાય કોઈ પાસે નથી. કારણ કે મહાપ્રભુએ જ આનું પ્રકાશન કર્યું છે. પહેલા તો હતું નહીં, ખબર જ નહોતી. તો જે ખબર નથી એને પ્રાપ્ત કેવી રીતે કરશે કોઈ વ્યક્તિ? અન્ય અન્ય રસોમાં જે આગળ જે આપણે વાત કરી કે ભગવત પ્રાપ્તિ સરળ છે, પણ પ્રેમની પ્રાપ્તિ એ અસંભવ જેવી વસ્તુ છે.
એને ચૈતન્ય મહાપ્રભુએ આપી દીધું મફત. કેટલી મોટી કૃપા કરી છે મહાપ્રભુએ. જો રૂપ ગોસ્વામીના મુખે ત્યારેથી શબ્દ નીકળ્યા હશે ને, નમો મહાવદાન્ય. આ જગતના સર્વશ્રેષ્ઠ દાનીને હું પ્રણામ કરું છું. નમો મહાવદાન્ય. કૃષ્ણ પ્રેમ પ્રદાય તે, જેને કૃષ્ણ પ્રેમનું આખા જગતને દાન કરી દીધું. તો એવા અદ્ભુત ચૈતન્ય મહાપ્રભુની સંગતિ આપણાથી બહુ દૂર નથી. માત્ર 533 વર્ષ ચૈતન્ય મહાપ્રભુ જે થયા એનો સમય આટલો જ દૂર ગયો છે. અને આપણે લોકોએ વિચાર કરવા જેવું છે કે આ દિવ્ય અને દુર્લભ પ્રેમ, આપણી પાસે મનુષ્ય દેહ છે, મનુષ્ય જીવન છે, છતાં ભોગો પ્રત્યેની લાલસાઓ, કામનાઓ જે આપણને એટલી ખેંચી રાખે છે કે આપણને 16 માળાએ માંડ માંડ પૂરી કરવા દે છે. અને આપણે પહોંચવાનું, આપણું જે અલ્ટિમેટ ગોલ ક્યાં છે? રાધાકુંડ સુધીનો રાખો. અત્યારે પ્રેમ તો બહુ દૂરની વાત. અત્યારે એટલો ટાર્ગેટ રાખો કે આ સ્થિતિમાંથી નીકળીને રાધાકુંડ સુધી પહોંચવું છે, બરાબર. પણ આની અંદર રીતે આપણી સામે હજારો હજારો મુશ્કેલીઓ ઊભી છે. ક્યાંક પરિવારને લઈ, ક્યાંક સમાજને લઈ, ક્યાંક સંબંધોને લઈ, અને ક્યાંક આપણી આસક્તિને લઈ. અને એટલા માટે સફળતા ભક્તિમાં આપણાથી બહુ દૂર ભાગતી જાય છે. જ્યાં સુધી આ શરણાગતિથી સ્વીકાર નહીં કરવામાં આવે આ પરંપરાનો, ભક્તોનો, ત્યાં સુધી આ વસ્તુ અસંભવ છે. એટલા માટે ભક્તિ સિદ્ધાંત સરસ્વતીએ બહુ સુંદર વાત લખી છે. શીલ પ્રભુપાદ કહે છે કે સદભાગ્ય જો રાધાકુંડ આવી અને એક વખત સ્નાન કરવાની તક મળે તો ગોપીઓની જેમ જ એ દિવ્ય કૃષ્ણ પ્રેમને પ્રાપ્ત કરી શકે. તો વાત પ્રભુપાદજી લખી દીધી કે ભાઈ તમે સ્નાન કરશો તો તમને પ્રેમ મળશે. પણ સ્નાન, અસલી સ્નાન ઈ છે જ્યાં વ્યક્તિ શુદ્ધ થઈ, મતલબ અંદરના જે અનર્થો છે એનાથી મુક્ત થઈ અને જ્યારે એ રાધાકુંડમાં સ્નાન કરે તો એને પ્રેમની પ્રાપ્તિ થઈ છે. અહીંયા એક સિક્રેટ તમને સમજાવવા માંગુ છું. યદી તમે જો પકડી શકો તો વાતને સમજવાનો પ્રયાસ કરો. માની લો કોઈ વ્યક્તિમાં શ્રદ્ધા છે, પછી એને સાધુ સંગ પ્રાપ્ત થયો, ભજન શરૂ કર્યું, અનર્થ નિવૃત્તિ અહીં સુધી પહોંચી ગયો અને અનર્થ નિવૃત્તિથી માણસ શુદ્ધ થઈ ગયો, કોઈ પ્રકારના અનર્થ એમાં નથી, તો સમજી લ્યો કે એને બેઠા બેઠા પ્રેમ પ્રાપ્ત થાય. એ પ્રેમ પ્રાપ્ત કરાવવા વાળું કોઈ વ્યક્તિત્વ એની સામે હોવું જરૂરી છે, જેને તમે ગુરુ પણ કહી શકો. તો એવું નથી કે હાલો આપણે અનર્થથી મુક્ત થઈ ગયા તો પ્રેમ જાગશે આપને આપ. નહીં, કોઈની પાસેથી પ્રાપ્ત થાય છે પ્રેમ, આપને આપ નહીં પ્રગટ થાય અંદરથી. એક માર્ગી છે. અને બીજું કે અનર્થ નિવૃત્તિ થઈ ચૂકી છે, શુદ્ધતા આવી ચૂકી છે, પ્યોરિટી આવી ચૂકી છે અંદર, અને કોઈ વ્યક્તિ રાધાકુંડમાં સ્નાન કરે તો એને તરત જ પ્રેમ પ્રાપ્ત થઈ જાય. સમજમાં આવ્યું? વાત સમજમાં આવે છે? અનર્થ નિવૃત્તિના સ્તરે પહોંચેલા બે વ્યક્તિઓ છે. એક વ્યક્તિ ઈ છે કે જે અનર્થ નિવૃત્તિ સુધી તો પહોંચી ગયો છે, પણ પ્રેમને પ્રાપ્ત કઈ રીતે કરશે? તો ગુરુ એક માધ્યમ છે જે કરાવી શકે છે, તરત કરાવી શકે, અને થોડો સમય લાગશે, કારણ કે યોગ્ય ગુરુ ન મળ્યા તોય સમય તો લાગશે. આ બાજુ એક વ્યક્તિ જે અનર્થ નિવૃત્તિના સ્તર સુધી પહોંચી ગયો છે અને જો એ રાધાકુંડમાં સ્નાન કરશે તો રાધાકુંડ એને તરત જ એ દિવ્ય સ્વરૂપનું દર્શન કરાવી દેશે. જેવી રીતે વૃંદાવન આપને આપમાં એક સચ્ચિદાનંદ ધામ છે, પણ એનું દર્શન કોણ કરે છે? સમજો ને, અત્યારે આપણે જે વૃંદાવન જોઈ રહ્યા છીએ એ વૃંદાવનનું બાહ્ય સ્વરૂપ છે, પણ વૃંદાવનના અંદર વૃંદાવન જે છે એ આપને આપમાં એક દિવ્ય સ્થાન છે. પણ જે વ્યક્તિ એ શુદ્ધતાના સ્તર ઉપર ગયો છે, જે દિવ્યતાની અનુભૂતિ કરે છે, એ વ્યક્તિ એ અસલી વૃંદાવનનું દર્શન કરશે. જેવી રીતે રૂપ ગોસ્વામી, સનાતન ગોસ્વામી, આપણા જે ષડ ગોસ્વામીઓ છે એ વૃંદાવનને તો લાઈવ જોતા હતા એવું નથી, પણ વૃંદાવનમાં થવા વાળી ભગવાનની દિવ્ય લીલાઓને તે લાઈવ દર્શન કરે છે, હે ને, લાઈવ જોઈ રહ્યા છે.
પ્યોરિટી. એ સ્તરની પ્યોરિટી જ્યારે આવે છે ને ત્યારે એ દિવ્ય વસ્તુ પોતાનું સ્વરૂપ એ સાધક સામે પ્રકાશિત કરે છે. તો પ્રેમ પ્રાપ્ત કરવાની જે એક પ્રોસેસ છે, એમ ડાયરેક્ટ તો પ્રાપ્ત થઈને જ જતો. હા, ચૈતન્ય મહાપ્રભુના કેસમાં એ વાત જુદી છે કે મહાપ્રભુ કોઈને સ્પર્શ કરતા ને તો સ્પર્શ કરીને એ પ્રેમ દાન કરી દેતા. ખાલી આમ ટચ કરે તો એને પ્રેમ પ્રાપ્ત થઈ જાય ચૈતન્ય મહાપ્રભુથી. પણ અહીંયા પરિસ્થિતિ જુદી છે. તો જેવી રીતે મહાપ્રભુના ટચ કરવાથી પ્રેમ પ્રાપ્ત થઈ જાય, એવી રીતે કોઈ રાધા કુંડમાં સ્નાન કરે, જો એ અનર્થ નિવૃત્તિ સુધી પહોંચી ગયેલો વ્યક્તિ છે અને નિષ્ઠા એમાં પ્રબળ છે, રાધા કુંડમાં સ્નાન કરશે તો આ દિવ્ય પ્રેમ એને પ્રાપ્ત થઈ જશે. સમજમાં આવ્યું? આ રીતે એ કુંડ પ્રેમનું દાન કરે છે. અને આ વાતમાં કોઈ ડાઉટ લાગતો હોય કદાચ કોઈને કે યાર આ તો બહુ વિચિત્ર વાત છે, કોઈ વિચિત્રતા નથી. આમાં યદિ સંભવ છે તો એ સમજી લો કે તો પછી આપણે જે પ્રેમ પ્રાપ્ત કરવા માટે ન્યા સુધી મથીએ છીએ તો આપણને કેમ નથી થતો? પ્રેક્ટિકલ તો પ્રેક્ટિકલ છે કે આપણે રાધા કુંડમાં જઈને સ્નાન કરીએ છીએ, પ્રેમ મળતો નથી. કારણ કે પ્રેમને પ્રાપ્ત કરવાની આ અસલી પ્રોસેસ છે. અને પ્રભુપાદે લખ્યું છે કે રાધા કુંડના તટે રહેવું જોઈએ અને ભગવાનની પ્રેમમય સેવાઓમાં લીન થઈ જવું જોઈએ. ભગવાનની પ્રેમમય સેવાઓમાં લીન થવાનો અર્થ શું છે? કોઈ પણ પ્રકારની ભૌતિક કામનાઓ, વાસનાઓ અથવા એના કાર્યોનો ત્યાગ કરી અને સંપૂર્ણપણે ભગવાનની શરણાગતિ સ્વીકાર કરી લેવી. કેવી રીતે? તો કહે છે રાધા અને તેમની જે સહાયક ગોપીઓ છે એના શરણે જઈ. આ એક બહુ મહત્વપૂર્ણ વાક્ય પ્રભુપાદજીનું છે કે ભૌતિક ખ્યાલોનો ત્યાગ કરવો જોઈએ. ઘણી વાર એવું બને અહીંથી આપણે રાધાકુંડ પહોંચી જઈએ, ઘણા લોકો પહોંચી ગયા છે હે ને, અને રાધાકુંડ ગયા પછી ભૌતિક વિચાર, સ્થાન તો મળી ગયું રાધાકુંડ, કેટલાય તે સાધુઓ ત્યાંથી પસાર થઈ રહ્યા છે, ગિરિરાજજીની પરિક્રમા જે કરે ને એ રાધાકુંડ તો નીકળે જ. એક અદ્ભુત સ્થાન છે આ કે તમે ખાલી રાધાકુંડ ઉપર બેઠા રહ્યો ને તોય તમને હજારો હજારો ભક્તોના દર્શન થઈ જાય એમના, કારણ કે નીકળતા જ રહે. જે ગિરિરાજજીની પરિક્રમા કરી રાધાકુંડની પરિક્રમામાં તો આવવાનો છે, તો એમાં એ લાખોમાંથી કોઈ એક તો શુદ્ધ ભક્ત હશે કે નહીં? અનાયાસે તેનું દર્શન થઈ જાય. તો ત્યાં જવાનો મોટામાં મોટો લાભ આ છે, સાધુ સંઘ. અને બીજું કે ત્યાં જઈને ભૌતિક ખ્યાલોનો ત્યાગ. રાધાકુંડ ગયા પછી, જેમ ગયા વખતે આપણે વાત કરી, ત્યાં જઈને પછી ઈચ્છા થાય યારું ખેતર બહુ ખાલી પડ્યા છે, પ્લોટિંગ કરીએ એને વેચશું તો એક પ્લોટે 5-5 લાખ પ્રોફિટ થાય એમ છે. આ બધી મૂર્ખતા છે. 5 લાખનું પ્લોટિંગ કરવા જો રાધાકુંડ જવું હોય બેટર છે સુરતમાં પ્લોટ પાડો. કોઈ ભૌતિક વિચારધારા, કારણ કે એક પણ ભૌતિક વિચાર વ્યક્તિને પોતાના અસલી પથથી વિચલિત કરી દેશે. એક પણ ભૌતિક વિચાર. અને આ રીતે અર્થાત શ્રીમતી રાધારાણીની જે સહાયક ગોપીઓ છે એના આનુગત્યમાં, એમની પરંપરાઓમાં, જેમાં ચૈતન્ય મહાપ્રભુ આવે છે, અને મહાપ્રભુના આનુગત્યમાં કોઈ આખી જિંદગી સુધી સેવા કરે, આજીવન મૃત્યુ પર્યંત, તો દેહ ત્યાગ કર્યા પછી રાધાકુંડના કાંઠે રહી અને જીવનમાં જે રીતનું ચિંતન કર્યું હતું એ જ રીતે શ્રીમતી રાધારાણીની સેવામાં એ વ્યક્તિ ગોલોક વૃંદાવન ધામની અંદર જશે ને પાછું. જે સેવા એક છે માનસી સેવા થતી હોય છે, મનથી વ્યક્તિ સેવાનું ચિંતન કરતા હોય છે, તો સિદ્ધ દેહમાં એ બધી વસ્તુઓનું પ્રકાશન થાય. એ એક ઊંડો વિષય છે. પણ ઇન શોર્ટમાં કે આખું જીવન થયેલો અભ્યાસ સેવાનો રાધાકુંડ ઉપર, એ પ્રત્યક્ષ સેવા ગોલોક વૃંદાવનમાં પ્રાપ્ત થાય છે. સારી છે રાધાકુંડના કિનારે રહેવું, દરરોજ ત્યાં સ્નાન કરવું, અને ભક્તિની સર્વોચ્ચ સંપૂર્ણતાના અંગભૂત તત્વ છે આ બે. ત્યાં રહેવું અને પ્રતિદિન સ્નાન. તો નારદ જેવા મહર્ષિઓ માટે પણ જે સ્થિતિને પ્રાપ્ત કરવી અઘરી છે. આમ તો પ્રભુપાદ કહે છે કે રાધા કુંડની મહિમાની કોઈ સીમા
રાધાકુંડ ઉપર આજીવન અહીં બેઠા બેઠા કદાચ બોલ્યા કરીએ તોય સમાપન ન કરી એવી અદ્ભુત જગ્યાની આ વાત છે જે આપણે તો 2-3 પ્રવચનોમાં એને સમાપન કરવાની ટ્રાય કરી છે. તો રાધાકુંડની સેવા કરી ગોપીઓના સનાતન માર્ગદર્શન નીચે રાધારાણીના સહાયક બનવાની તક મેળવી શકાય છે. તો આ 11મા શ્લોકનું તાત્પર્ય છે. સમજો, અહીંયા સુધી આપણે પહોંચવાનું છે. તમે ઇસ્કોનમાં આવી ગયા છો તો ઇસ્કોનમાં આવવા પાછળનું તમારું જે લક્ષ્ય છે એ શું છે? અહીંયા સુધી જો પાછો પ્રેમ નહીં. આ જે રૂપ ગોસ્વામીએ જે સ્થિતિ બતાવી, રાધાકુંડ સુધી પહોંચવું સેવા કરવા માટે, આ આપણું અલ્ટિમેટ લક્ષ્ય છે આ શરીરનું. પછી તો ન્યા જઈને આપણે કેટલું આગળ વધીએ છીએ એ બધું આપણી ઉપર ડિપેન્ડ કરશે. પણ આ જો 11 શ્લોકોને કોઈ ફોલો કરે, અને સ્નાનની હાવ સીધી પરિભાષા તમને આપી દઉં તો 1 નંબરથી લઈ અને 8 નંબર સુધીના શ્લોકમાં રૂપ ગોસ્વામીએ જે કાંઈ ગાઈડન્સ આપ્યું છે એ ગાઈડન્સની અંદર આપણે જ્યારે પૂરેપૂરા ખરા સાબિત થાય તો તમે પોતે નક્કી કરી લેજો કે તમે રાધાકુંડમાં સ્નાન કરવા માટે યોગ્ય અધિકારી છો. 1 થી 8 શ્લોકમાં જે બતાવ્યું ને એ જ ક્વોલિફિકેશન છે રાધાકુંડમાં સ્નાન કરવાની. વાચો વેગમ મનસ ક્રોધ વેગમ, જેવા વેગમ ઉદ્રોપસ્થ વેગમ, એમ 6 આવેગોનો કંટ્રોલ. પછી બીજો શ્લોક, અત્યાહાર પ્રયાસસ્ય પ્રજલ્પનેમાગ્રહ જનસંગસ્ય લોલ્યંશ. ભક્તિના નાશવાળા 6 પરિબળો, એનાથી બચવાનું છે. ત્રીજામાં ઉત્સાહાદ નિશ્ચયાદ ધૈર્યાદ તત્તત કર્મ પ્રવર્તનાદ સંગ ત્યાગાદ સતોવૃત્તે, 6 વસ્તુ જે ભક્તિમાં આગળ વધારશે. ચોથા શ્લોકની અંદર આપસમાં પ્રેમ, ભક્તોમાં સંબંધ કેવી રીતે ડેવલપ થાય. દદાતિ પ્રતિગ્રહણાતિ ગુહ્યમાખ્યાતિ પૃચ્છતિ ભુંક્તે ભોજયતે ચૈવ ષડવિધિ પ્રીતિ લક્ષણમ. તો આ 6 પ્રકારના લક્ષણો છે જેનાથી પ્રેમ સંબંધ ભક્ત વચ્ચે સ્થાપિત થાય. અને 5 નંબર શ્લોક, 5 ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ ભક્તો કૃષ્ણેતિ યસ્ય મનસા. જે 3 પ્રકારના જે ભક્ત છે એની સાથે વ્યવહાર કેવો કરવો. અને એમાંથી સૌથી ઉત્તમ પ્રકારના ભક્ત નિંદાદિ શૂન્યમ, જે નિંદાદિ શૂન્ય ભક્તો છે, ભજનમાં લાગેલા છે, એવા વ્યક્તિઓની સંગતિ કરવી. અને 6, 7, 8 જે પોતાનો રોગ છે એને દૂર કરવા માટે જે સાધનાઓ બતાવી છે નિયમિત રૂપે કરવી. કોઈ પણ ભક્ત ભૌતિક રીતે કે શારીરિક રૂપે કોઈ ખોડખાપણો છે કાંઈ પણ, તો એનું બહુ ધ્યાન દેવા જેવું નથી. કારણ કે ગંગાજળની અંદર ગમે એટલી ગંદકી દેખાય છતાં એ જળ કોઈ દિવસ અપવિત્ર હોતું નથી. એમ ભગવાનના ભક્તો નિમ્ન કુળમાં જન્મ્યા હોય, શરીરમાં કોઈ ખોડખાપણ હોય છતાં એ ભક્તને કોઈ દિવસ નિમ્ન સમજવો જોઈએ નહીં. અને સૌથી નિમ્ન પોતાને સમજવા જોઈએ. આ ભાવના જ્યારે ડેવલપ થઈ જશે એ દિવસે પ્રેમ બાજુ આપણું પહેલું પગલું મંડાઈ જશે. ક્લિયર? તો આ સાથે ઉપદેશામૃતને અહીંયા સમાપન કરીએ. આવતા ગુરુવારથી એક નવા વિષય સાથે, એક નવી કથા સાથે ફરીથી આપણે અહીંયા મુલાકાત કરીશું. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી તાય ગૌર પ્રેમાનંદે.